નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાનનો શિક્ષક યશ જરીવાલા તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણો આ ચોથો લેક્ચર છે, જેની અંદર આપણે સાંદ્રતા પર આધારિત ભાગ 2નો અભ્યાસ કરીશું, જે તમે શાંતિથી નિહાળો અને શાંતિથી પોતાના મગજની અંદર ઉતારી આ દરેક દાખલા તમારે નોટબુકમાં લખવાના રહેશે। ઓકે, જય હિન્દ, જય ભારત। ચાલો આગળ લખાણ સંબંધિત પ્રશ્નની અંદર વધુ એક વધારાનો દાખલો। ગઈકાલે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો ઉપર 2.3નો જે દાખલો હતો ત્યાં મેં લાસ્ટમાં તમને સમજાવ્યું હતું કે જેટલા પણ દાખલા તમે આ વિડીયો લેક્ચર્સમાં જોશો એ દરેકે દરેક દાખલા 200 પાનાની પાકા પૂઠાવાળી નોટમાં અથવા તો તમને આ સમયની અંદર તમારી પાસે જે પણ 200 પાનાની નોટબુક કોરી હોય એમાં લખવાના રહેશે। ફરીથી રિપીટ કરું છું, દરેકે દરેક દાખલા તમારે નોટબુકમાં ગણવાના રહેશે। સ્કૂલ જ્યારે ઓપન થશે ત્યારે બધા દાખલા ચેક કરવામાં આવશે। ચલો વધારાનો આગળ એક આજના લેક્ચરની અંદર લખાણ સંબંધિત પ્રશ્ન 2.4, જેની અંદર તમને એવું કહ્યું છે કે 2.5 કિલોગ્રામ 0.25 મોલ યુરિયા, અહીંયા દ્રાવ્ય પદાર્થ છે યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું કેટલું દળ જરૂરી બનશે? એનો મતલબ કે ટોટલ તમારે જે દ્રાવણનું દળ લેવાનું છે ફાઇનલ સ્ટેટમાં એ છે 2.5 કિલોગ્રામ, અને આટલા કિલોગ્રામ દ્રાવણની અંદર કેટલો યુરિયા મહત્તમ રીતે ઓગાળી શકાય એનું વાસ્તવિક દળ તમારે શોધવાનું છે। મિત્રો, આ દાખલો જ્યારે 2 માર્ક્સમાં પૂછાય તો એની રીત અલગ પડશે, અને આ દાખલો માની લો 4 માર્ક્સની અંદર પૂછાય, કારણ કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક દાખલો આવવાનો છે ફરજિયાત। ઓકે, તો સાંભળી લેજો, આ દાખલો જ્યારે 2 માર્ક્સમાં પૂછાય તો એની રીત કઈ છે, અને આ દાખલો જ્યારે 4 માર્ક્સની અંદર પૂછાય તો એની રીત કઈ છે, તો એને આપણે સમજીશું, બરાબર। તો સૌથી પહેલાં લઈએ પહેલી રીત। પહેલી રીત આપણે લઈ લઈએ 4 માર્ક્સ માટે। તો 4 માર્ક્સ માટે જે પહેલી રીત છે તે કંઈક આ પ્રમાણેની છે। સૌથી પહેલાં તો તમારી પાસે આ જે સાંદ્રતા આપી છે એને છૂટી કરી દો। તો અહીં 0.25 મોલ, તમે સ્મોલ એમ લખી દો એટલે એનું અર્થઘટન થઈ જાય છે મોલ યુરિયાનું દ્રાવણ, એટલે કે આ થઈ જાય એટલે કે એની સાઇન। ઓકે, 1 કિલોગ્રામ એટલે આપણને ખબર છે 1000 ગ્રામ। અહીં મોલલ સાંદ્રતા છે એટલે અહીં જે આપણે મોટો જથ્થો ઉપયોગ કરીશું એ દ્રાવકનું આવશે। તો 1 કિલોગ્રામ દ્રાવકમાં 0.25 મોલ યુરિયા દ્રાવ્ય થયેલ છે। તો અહીંયા તમે જોઈ શકો છો યુરિયાના મોલ મળી ગયા, તો અહીંયા લખી દઈએ, અને આ છે તમારી પાસે દ્રાવકનું દળ। તો ધેરફોર દ્રાવક તરીકે જલીય દ્રાવણ છે એટલે પાણી આવશે। તો પાણીનું દળ તમને આપી દીધું છે 1 કિલોગ્રામ અથવા તો 1000 ગ્રામ, બરાબર, બંને લખી શકાય। તમને અહીં યુરિયાના મોલ આપ્યા છે, તો જોઈ શકો છો રકમમાં યુરિયાનું તમને અણુસૂત્ર આપી દીધું છે, તો એ તમારે અહીંયા લખી શકો, મોલ્સ ઓફ યુરિયા એ છે 0.25 મોલ। હવે તમે મોલને આણ્વીય દળ વડે ગુણી દો એટલે એ તમને સીધું યુરિયાનું દળ આપી દેશે। તો મોલેક્યુલર વેઇટ ઓફ NH2 તો એ તમને મળશે 60 ગ્રામ પર મોલ। અમુક દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ તમારે યાદ રાખવાના મિત્રો, બરાબર। તો યુરિયાનું આણ્વીય દળ આવશે 60 ગ્રામ પર મોલ। તો હવે આપણે યુરિયાનું દળ શોધી શકીએ। તો W of NH2
NH2CO NH2 ઓકે, એટલે એ આપણે યુરિયાના મોલ ઇન્ટુ મોલેક્યુલર વેઇટ ઓફ NH2CO NH2 આ રીતે લખી શકાય. તો મોલ છે યુરિયાના 0.25 અને મોલેક્યુલર વેઇટ યુરિયાનું છે 60. તો એ તમને ટોટલ કિંમત આપશે 15 ગ્રામ. ઓકે, હવે આ તમારી પાસે આવી ગયું યુરિયાનું દળ, બરાબર. હવે આ આપણી પાસે છે યુરિયાનું દળ અને આ આપણી પાસે છે પાણીનું દળ. આ બેનો સરવાળો કરશો એટલે તમને દ્રાવણનું કુલ દળ મળશે. તો અહીંયા લખીએ, હવે દ્રાવણનું કુલ દળ ઇઝ ઇક્વલ ટુ 1000 પ્લસ 15, તો 1015 ગ્રામ થશે. હવે આપણે આને કિલોગ્રામમાં ફેરવી દઈએ તો એ આવશે 1.015 કિલોગ્રામ. 1.015 કિલોગ્રામ. હવે જુઓ, રકમની અંદર તમને શું આપ્યું છે કે રકમમાં ટોટલ તમારે આટલા દળે યુરિયાનું દળ શોધવાનું. તો હવે તમને આટલા જે કિલોગ્રામ મેઝરમેન્ટ કર્યું છે, તો આટલા કિલોગ્રામ પર યુરિયાનું દળ 15 ગ્રામ હોય તો જેટલું આપણને આપ્યું છે એટલા એ કેટલું મળશે. તો અહીંયા આપણે ત્રિરાશિનું પદ મારવું પડશે. તો 1.05 કિલોગ્રામ યુરિયાનું દ્રાવણ ઇઝ ઇક્વલ ટુ 15 ગ્રામ યુરિયા ઓગાળેલ હોય. તો ધેરફોર 2.5 કિલોગ્રામ યુરિયાનું દ્રાવણ લઈએ તો કેટલા ગ્રામ યુરિયા ઓગાળેલ હશે. ઓકે, તો અહીંયા આપણે જ્યારે ત્રિરાશિનું પદ મારી દીધું તો સીધી ગણતરી કરી દઈએ. સો ધેરફોર W ઓફ NH2CO NH2 is equal to 2.5 કિલોગ્રામ ઇન્ટુ 15 ગ્રામ છેદમાં તમે અહીંયા લખશો 1.015 કિલોગ્રામ. કિલોગ્રામ વિલ બી કેન્સલ આઉટ થશે અને યુરિયાનું તમને દળ મળશે 37 ગ્રામ. કેટલા ગ્રામ મળશે? 37 ગ્રામ. તો આ તમારી પાસે પહેલી રીત થઈ અને આ જે પહેલી રીત છે એ તમે સમજી શકો છો 4 માર્ક્સ માટે છે. હવે આપણે લઈ લઈએ બીજી રીત. અને આ બીજી રીત 2 માર્ક્સ માટે અથવા તો MCQની માટે તમે કન્સિડર કરી શકો. તો જુઓ, બીજી રીત જે તમને આપવામાં આવશે એ સીધું જ સૂત્ર મારવાનું છે. સીધું મોલાલિટીનું સૂત્ર મારી દો અને સીધું જે મોલાલિટીનું તમે સૂત્ર મારો છો એમાં આપણને ખબર છે કે દ્રાવ્યનું દળ, દ્રાવ્ય તરીકે છે યુરિયા, છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ NH2CO NH2 અને W ઓફ H2O, કારણ કે મોલાલિટીના સૂત્રમાં દ્રાવકનું દળ આવશે. તમે જ્યારે 2 માર્ક્સ માટે રીત ગણો છો ત્યારે આ જે શરૂઆતની માહિતી છે એ બધી તમારે વ્યાખ્યા અનુસાર લખવાની અને લાસ્ટમાં પછી તમારે આ સૂત્ર આપવાનું રહેશે. ચલો, અહીંયા તમને મોલાલિટી તો સીધી આપી જ દીધી છે 0.25 મોલલ, જે તમને રકમની અંદર આપવામાં આવેલ છે. હવે આપણે કરતા બનાવીશું W ઓફ NH2CO NH2 is equal to molality into molecular weight of NH2CO NH2 into W of H2O. ચાલો, મોલાલિટી આવશે આપી દીધી છે એટલે 0.25, યુરિયાનું આણ્વીય દળ 60 અને પાણીનું આણ્વીય દળ, હવે જુઓ પાણીનું દળ ઉપર આપણે 1000 લીધું નથી, 1000 નથી લીધું એટલે અહીંયા સીધું આપણે મૂકીશું 1.
બરાબર, એટલે કે 1 કિલોગ્રામ જેટલું થઈ. અહીંયા તમારો જવાબ આવી જશે 15 ગ્રામ. હવે તમે જુઓ, આ 15 ગ્રામને કિલોગ્રામમાં ફેરવશો એટલે 0.015 કિલોગ્રામ થશે, અને આ 1 કિલોગ્રામ તો ઓલરેડી દ્રાવકનું દળ આપી દીધું છે. બરાબર, તો અહીંયા તમે સીધું લખી શકો વેઇટ ઓફ સોલ્યુશન 1 પ્લસ 0.015 કિલોગ્રામ, તો એ આવશે 1.015 કિલોગ્રામ. ત્યારબાદ આપણે જે ત્રિરાશિનું પદ આપી દીધું એ ત્રિરાશિનું પદ તમારે અહીંયા આ રીતે મૂકવાનું, અને એ રીતે જવાબ શોધશો તો પણ તમને આવશે 37 ગ્રામ તમને જવાબ મળી જશે. હવે માની લો મેં તમને અગાઉ કીધું કે આ બધું લખવું પડે, પણ કદાચ ઇન કેસ 2 માર્ક્સનો દાખલો હોય તો તમે આ બધી બાબતો ન લખો તો ચાલે, સીધું આ રીતે તમે સૂત્ર મારીને પણ એપ્લાય કરી શકો. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી લખાણ સંબંધિત પ્રશ્નનો 2.5માં નંબરનો દાખલો જે 4 માર્ક્સનો છે અને સૌથી અગત્યનો છે, એટલે મેં અહીંયા લખ્યું છે વેરી 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 મોસ્ટ આઈએમપી. અને તમને ખબર છે કે જ્યારે પણ લેક્ચરમાં હું એમ કહું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલે બોર્ડ માટે પૂછાવાની ગણતરી પૂરેપૂરી રહેશે. તો આપણને માહિતી એવી આપી છે કે 20% દળથી, જો અહીંયા દળથી ટકાવારી તમને આપવામાં આવી છે, જેમાં જલીય KIના દ્રાવણની ઘનતા, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આ ઇમ્પોર્ટન્ટ માહિતી અંદર આપી છે. KIના દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ પર ml છે. તો આ KIના જલીય દ્રાવણની પહેલી મોલાલિટી, બીજી મોલારિટી અને ત્રીજું મોલ અંશની ગણતરી તમારે કરવાની રહેશે. તો ચલો, અહીંયા સૌથી પહેલાં મેં તમને કહ્યું છે કે આ જે રાશિ આપી છે એને આપણે છૂટી કરી દઈશું. તો અહીં 20% વેઇટ બાય વેઇટ KIનું જલીય દ્રાવણ, એટલે કે દળથી ટકાવારી છે એટલે ટોટલ દ્રાવણનો જથ્થો આવશે 100 ગ્રામ. તો 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ KI દ્રાવ્ય થયેલ છે. તો તમને દ્રાવણનું ટોટલ દળ આપી દીધું છે, તો અહીંયા સંજ્ઞાથી લખશો તો વધારે સારું પડશે, કારણ કે દાખલો થોડો લાંબો છે. તો વેઇટ ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ 100 ગ્રામ, વેઇટ ઓફ KI ઇઝ ઇક્વલ ટુ 20 ગ્રામ. હવે જલીય દ્રાવણ છે એટલે વેઇટ ઓફ H2O એ તમને મળશે, દ્રાવણના દળમાંથી KIનું દળ બાદ કરો એટલે તમને મળી જશે. તો 100 - 20 ગ્રામ એટલે એ આવશે 80 ગ્રામ. જો તમે એને કિલોગ્રામની અંદર કન્વર્ટ કરશો તો એ તમને મળશે 0.08 કિલોગ્રામ. તો ચલો, આટલી બેઝિક માહિતી હતી જે આપણે લઈ લીધી. હવે જરૂર પડશે મોલ અંશ શોધવા માટે, મોલારિટી શોધવા માટે, કે પછી મોલાલિટી શોધવા માટે KIના આણ્વીય દળની. તો અહીંયા આપણે KIનું આણ્વીય દળ પણ શોધી લઈએ. તો મોલેક્યુલર વેઇટ ઓફ KI, તો એ તમને ટોટલ મળશે 166 ગ્રામ પર મોલ. ચાલો, 166 ગ્રામ પર મોલ તમને ક્યારે મળશે તો એની પણ માહિતી સમજી લો. પોટેશિયમનું પરમાણવીય દળ 39, આયોડિનનું પરમાણવીય દળ 127, 127 પ્લસ 39 સરવાળો કરશો એટલે તમને ટોટલ મળશે 166 ગ્રામ પર મોલ. તમારે યાદ રાખવાના નથી પરમાણવીય દળ, તમને પરીક્ષાની અંદર આપી દેવામાં આવશે, પણ આપણી ટેક્સ્ટબુકની અંદર જે રીતની રકમ છે એ રીતની રકમની જ માહિતી તમને આ વિડીયો લેક્ચર્સની અંદર જોવા મળશે. સો એના માટે ડોન્ટ બી ગભરીફાઈડ. ચલો, અહીંયા આપણી પાસે મોલેક્યુલર વેટ ઓફ KI પણ મળી ગયું. તો ચલો, હવે આપણે ગણતરી કરી શકીએ. સૌથી પહેલું જે આપણને આપી છે મોલાલિટીની ગણતરી કરતા. ઓકે, આપણે મોલાલિટીની ગણતરી કરવાની છે. તો મોલાલિટીનું આપણે બે રીતના સૂત્ર ગણતરી માટે વાપરી શકીએ.
તો પહેલું સૂત્ર જો તમારે વાપરવું હોય તો મોલ પ્રતિ કિલોગ્રામની અંદર પણ તમે વાપરી શકો. મોલ એટલે કોના મોલ? કેઆઈના મોલ છેદમાં દ્રાવકનું દળ. પણ તમારે એક સ્ટેપ વધારાની ગણતરી કરવી પડે. બીજી રીતનું તમે સૂત્ર વાપરી શકો કે તમારી પાસે દ્રાવ્યનું દળ છે છેદમાં એનું આણ્વીય દળ છે અને દ્રાવકનું દળ કિલોગ્રામમાં છે, તો ઇઝીલી તમને મોલાલિટી મળી જશે. તો અહીંયા લખીએ કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ કે આઈનું દળ, જે આપણે ગ્રામ એકમની અંદર લઈશું, છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ કે આઈ, જેનો એકમ ગ્રામ પ્રતિ મોલમાં છે, જે અહીંયા લખી જ દીધું છે, અને વેઇટ ઓફ H2O, જે આપણે કિલોગ્રામની અંદર લઈશું. ચલો, બધી જ માહિતી આપણે ઉપર આપી જ દીધી છે. તો આનું દળ આવશે 20 ગ્રામ છેદમાં કે આઈનું આણ્વીય દળ હમણાં જ શોધી લીધું 166 ગ્રામ પર મોલ, અને પાણીનું જે દળ છે કિલોગ્રામમાં એ છે 0.08 કિલોગ્રામ. ઓકે, ચલો અહીંયા ગ્રામ ગ્રામ આપણે કેન્સલ કરી દઈએ. જો તમે ટોટલ ગણતરી કરશો તો તમને મોલાલિટી મળશે 1.5. આ મોલ ઇન્વર્સ ઉપર જશે એટલે મોલ, અને કેજી ઉપર જશે એટલે લખી શકશો કેજી ઇન્વર્સ. તો અહીં તમને જે મોલાલિટી મળી છે એ 1.5 મોલ પર કિલોગ્રામ. તમે મોલ પર કિલોગ્રામની જગ્યાએ મોલલ એકમ પણ તમે વાપરી શકો છો, એટલે તમે 1.5 સ્મોલ એમ પણ યુનિટ લખી શકો. ધ્યાન રાખજો, સાંદ્રતામાં મોલ અંશનો જ એકમ હોતો નથી, બાકી દરેકે દરેક સાંદ્રતાનો એકમ લખવો જરૂરી છે. ઓકે, ચાલો ત્યાર પછી બીજી ગણતરી કરીએ, અને બીજી ગણતરી છે મોલારિટીની ગણતરી કરતા. તો આપણે બી પાર્ટ લઈએ, કેપિટલ એમ ની ગણતરી કરતા. આ બરાબર મિત્રો ધ્યાન રાખજો, મોલાલિટી એટલે સ્મોલ એમ થાય, મોલારિટી એટલે કેપિટલ એમ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ચાલો ત્યાર પછી મોલારિટીની જો તમારે ગણતરી કરવી હોય તો આપણી પાસે કેઆઈનું દળ છે. ઓકે, કેઆઈનું આણ્વીય દળ છે, પણ દ્રાવણનું કદ આપણી પાસે નથી. પણ આપણા માટે ખૂબ જરૂરી માહિતી દાખલામાં આપી છે કે કેઆઈના દ્રાવણની તમને ઘનતા એટલે કે ડેન્સિટી તમને આપી દીધી છે. આ ડેન્સિટી ઉપરથી જ તમને દ્રાવણનું કદ મળી જશે. તો ચલો સૌથી પહેલાં આપણે એનો ઉપયોગ કરીશું. આપેલ માહિતી મુજબ, ચલો આપેલ માહિતી મુજબ તમને કઈ રીતની, ઓકે, આ માહિતી મુજબ તમને જે ડેન્સિટી આપી છે તે પહેલાં લખી દઈશું. તો ડેન્સિટી માટે સ્મોલ ડી એની સાઇન આવશે, કે આઈ એક્વીએસ. ઓકે, તો એ તમને આપે છે 1.202 ગ્રામ પર ml, એ એનો યુનિટ છે. ચલો ગ્રામ પર ml છે એટલે આપણે સીધું ડેન્સિટીનું સૂત્ર મારી શકીએ. તો હવે ડેન્સિટી ઓફ કેઆઈ એક્વીએસ, બરાબર, તો આ દ્રાવણની ઘનતા છે, તો અહીંયા તમે લઈ શકો દ્રાવણનું જ દળ અને દ્રાવણનું જ કદ. ઓકે, વેઇટ ઓફ સોલ્યુશન છેદમાં વોલ્યુમ ઓફ સોલ્યુશન, કારણ કે ઘનતા એટલે દળના છેદમાં કદ. ઓકે, આપણે જરૂર છે વેઇટ ઓફ સોલ્યુશનની. ઓકે, તો આપણે એને કરતા બનાવી દઈશું. સો વેઇટ ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ, સોરી, વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ સોલ્યુશન છેદમાં કે આઈના જલીય દ્રાવણની ઘનતા. ઓકે, ચલો અહીંયા આપણે વોલ્યુમ શોધવાનું છે. તો વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ, ચલો વેઇટ ઓફ સોલ્યુશન એ તમે જોઈ શકો છો, દ્રાવણનું ટોટલ દળ તમને આપી દીધું છે 100 ગ્રામ, અને કેઆઈના જલીય દ્રાવણની ઘનતા અહીંયા ઓલરેડી આપેલ માહિતી મુજબ છે 1.202 ગ્રામ પર ml. ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે. ઓકે, તો વેઇટ ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ 100/1.202, જો તમે ભાગશો તો એ તમને મળશે
83.2 ml ઇઝ ઇક્વલ ટુ 0.0832 લીટર. ચલો હવે આપણી પાસે દ્રાવણનું કદ જે નહોતું એ આવી ગયું છે. હવે આપણે સીધું મોલારિટીનું સૂત્ર આપી દઈએ. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ KI છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ KI ઇન્ટુ વી ઓફ સોલ્યુશન, જે આપણે લઈશું લીટરમાં. ઓકે, સો ધેરફોર મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, ચાલો KIનું દળ ઉપર જ તમને અહીંયા હમણાં બતાવી દીધું કેટલું છે, 20 ગ્રામ. KIનું આણવીય દળ છે 166 ગ્રામ પર મોલ અને દ્રાવણનું કદ લીટરની અંદર છે 0.0832 લીટર. અહીંયા ગ્રામ ગ્રામ કેન્સલ થાય છે તો મોલારિટીની કિંમત તમારી આવશે 1.44. મોલ ઇન્વર્સ ઉપર લઈ લો તો મોલ અને લીટર ઉપર જશે તો લીટર ઇન્વર્સ. તમે આની જગ્યાએ કેપિટલ M એટલે કે મોલર યુનિટ પણ લખી શકો. ધ્યાન રાખવું, મોલાલિટી એટલે યુનિટ આવે મોલ પર કિલોગ્રામ અને મોલારિટી એટલે યુનિટ આવશે મોલ પર લીટર. ઓકે, હવે આપણે C ભાગ ગણીશું. X ઓફ KI ની ગણતરી કરતા, તો X ઓફ KI ની ગણતરી કરવા માટે આપણી પાસે જે બેઝિક માહિતી છે તેનો આપણે ઉપયોગ કરીશું. તો પહેલાં આપણે મોલ શોધવા પડશે KI ના. સો મોલ્સ ઓફ KI ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ KI છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ KI. આ રીતે ગણતરી કરીએ. ઓકે, ચલો વેઇટ ઓફ KI આપણને ખબર છે 20 ગ્રામ અને KIનું આણવીય દળ છે 166 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ થશે તો તમને KIના મોલ મળશે 0.120 મોલ. કેટલા મળશે મિત્રો? 0.120 મોલ. ચલો હવે એના ઉપરથી આપણે બીજાના મોલ શોધી લઈએ જે દ્રાવક છે, કારણ કે આ દ્રાવ્ય છે. તો દ્રાવક તરીકે કોણ છે? પાણી. તો પાણીમાંના મોલ નક્કી કરવા માટે આપણે કેપિટલ N સંજ્ઞા ધારીશું. તો વેઇટ ઓફ H2O છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ H2O. ઓકે, તો ચાલો વેઇટ ઓફ H2O ની વાત કરીએ. તો વેઇટ ઓફ H2O તમને આગળ શોધી લીધું હતું 80 ગ્રામ. ઓકે, છેદમાં પાણીના આણવીય દળ માટે તો કંઈ વિચારવાનું જ ન હોય, 18 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ એટલે અહીંયા તમને H2Oના ટોટલ મોલ મળશે 4.44 મોલ. ઓકે, સો આ તમને મળી ગયા પાણીના મોલ. ઓકે, હવે આપણે જે આઈડેન્ટિફિકેશન કરવાનું છે એની માહિતી આપણી પાસે હવે તૈયાર થઈ ગઈ. ઓકે, સો લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ X ઓફ KI, બરાબર, KIના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ મોલ્સ ઓફ KI છેદમાં મોલ્સ ઓફ KI પ્લસ મોલ્સ ઓફ H2O. એનો મતલબ કે KIના મોલ છેદમાં દ્રાવણમાં રહેલા કુલ મોલ. તો KIના મોલની ગણતરી હમણાં જ લઈ લીધી 0.120 મોલ. હવે અહીંયા છેદમાં 0.120 પ્લસ 4.44 મોલ. મોલ મોલ કેન્સલ. હમણાં જ મેં તમને કહ્યું કે મોલ અંશનો કોઈ એકમ હોતો નથી, તો અંશમાં 0.120 અને છેદમાં સરવાળો કરીએ તો અહીં આવશે 0.654. તો 4.560 એ ટોટલ આપણી પાસે સરવાળો થશે દ્રાવણમાં રહેલા કુલ મોલનો. હવે આ બેનો જો તમે ગુણોત્તર લેશો તો એ તમને મળશે 0.0263 X ઓફ KI. હવે માની લો કે આ દાખલામાં તમને પાણીના મોલ અંશ પણ શોધવાનું કહે તો એના માટે તમારે એકમાંથી KIના મોલ અંશ બાદ કરી નાખવાના, તો એ તમને મળી જશે પાણીના મોલ અંશ. પણ ધ્યાન એટલું રાખવું
કે દ્રાવ્ય છે તો દ્રાવ્યના મોલ અંશ હંમેશા દ્રાવક કરતાં ઓછા આવશે જ્યારે દ્રાવ્યનો જથ્થો ઓછો હોય ત્યારે. તો આ બાબતને હંમેશા આ દાખલામાં ધ્યાનમાં રાખવી. આ દાખલો આ મેથડને કારણે જ અને આટલો થોડોક વ્યવસ્થિત ગણતરીવાળો હોવાને કારણે ખૂબ અગત્યનો છે. ઓકે, તો ચલો આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈશું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો 2.4નો દાખલો જોઈશું. આની અગાઉનો જે આપણે દાખલો જોયો કે આઈના દ્રાવણની મોલારિટી અને એના ઉપરથી આપણે મોલ અંશની ગણતરી કરી. સેમ આના જેવો જ એક બીજો દાખલો જે સ્વાધ્યાયની અંદર આપવામાં આવેલ છે અને એ છે સ્વાધ્યાયનો 2.4નો દાખલો, જેમાં એવું કહ્યું છે કે પ્રયોગશાળાના કાર્ય માટે વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ જે દળથી 68% જેટલી સાંદ્રતા ધરાવે છે અને આટલી સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણમાં HNO3ના દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પર ml છે. તો આવા એસિડના નમૂનાની આપણે મોલારિટી શોધવાની છે. તો મોલારિટી માટે આપણને ખબર છે કે દળ, આણ્વીય દળ અને દ્રાવણના કદની જરૂર પડે છે. આજે તમને ટકાવારી સાંદ્રતા આપી છે જેમાં HNO3નું તમને દળ મળી જશે. એટલે સૌથી પહેલાં આપણે આ સાંદ્રતાનો જ ઉપયોગ કરીશું. તો એ અહીંયા આપણે વ્યાખ્યા અનુસાર લખી શકીએ કે 68% HNO3નું જલીય દ્રાવણ, એટલે એનું અર્થઘટન થાય કે 100 ગ્રામ દ્રાવણનો જથ્થો લઈએ જેની અંદર 68 ગ્રામ નાઇટ્રિક એસિડ દ્રાવ્ય થયેલ છે. આથી દ્રાવણનું દળ આપણને 100 ગ્રામ મળશે, દ્રાવ્યનું દળ આપણને 68 ગ્રામ મળશે અને HNO3નું આણ્વીય દળ એ 63 ગ્રામ પર મોલ થશે. હાઇડ્રોજનનું પરમાણવીય દળ પ્લસ નાઇટ્રોજનનું પરમાણવીય દળ પ્લસ 3 ઓક્સિજનનું પરમાણવીય દળ, આ બધાના જ પરમાણવીય દળનો તમે સરવાળો કરશો એટલે ટોટલ તમને મળશે 63 ગ્રામ પર મોલ. હાઇડ્રોજનનું જાણીએ છીએ 1 ગ્રામ પર મોલ પરમાણવીય દળ, નાઇટ્રોજનનું 14 અને ઓક્સિજનનું 16. હવે અહીંયા તમે જોઈ શકો છો HNO3ના દ્રાવણની તમને ઘનતા આપવામાં આવેલી છે. તો આપણે એનો ઉપયોગ કરીશું દ્રાવણનું કદ શોધવા માટે. તો સાદું રૂપ આપી શકાય કે HNO3ના દ્રાવણની ઘનતા ઇઝ ઇક્વલ ટુ દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. આપણે કરતા બનાવી દઈએ દ્રાવણના કદને. તો દ્રાવણના કદને કરતા બનાવશો એટલે ગુણોત્તર મળશે દ્રાવણનું દળ છેદમાં HNO3ના દ્રાવણની ઘનતા. તો જો આપણે દ્રાવણનું કદ શોધી લઈએ તો દ્રાવણનું દળ છે 100 ગ્રામ છેદમાં તેની ઘનતા છે 1.504 ગ્રામ પર ml. ગ્રામ ગ્રામ વિલ બી કેન્સલ આઉટ એટલે તમને mlની અંદર દ્રાવણનું કદ મળશે 66.5 ml. તો દ્રાવણનું કદ તમને લીટરમાં કન્વર્ઝેશન કરવું હોય તો આને તમારે 1000 વડે ભાગશો એટલે 0.0665 લીટર મળશે. હવે આપણે મોલારિટીનું સૂત્ર જાણીએ જ છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પદાર્થનું દળ છેદમાં દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવણનું કદ. તો મોલારિટી બરાબર સૂત્રમાં આપણે મૂલ્ય મૂકી દઈએ તો HNO3નું દળ તમને અહીંયા વ્યાખ્યામાં આપી જ દીધું છે 68 ગ્રામ છેદમાં HNO3નું આણ્વીય દળ પણ આપણે શોધી લીધું છે 63 ગ્રામ પર મોલ ઇન્ટુ દ્રાવણનું કદ લીટરમાં. ઓકે, તો ટોટલ તમને અહીંયા ગ્રામ ગ્રામ કેન્સલ થશે, મોલ ઇન્વર્સ ઉપર જાય એટલે મોલ, લીટર ઉપર જશે તો લીટર ઇન્વર્સ. એ ટોટલ કિંમત મળશે 16.23 મોલ પર લીટર. મોલ પર લીટરને તમે લખી શકો મોલર. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે સ્વાધ્યાય 2.4નો જે દાખલો ગણ્યો સેમ એ જ પ્રમાણેનો દાખલો, પણ એની અંદર એક માહિતી તમને વધારે આપવામાં આવેલ છે અને એ છે કે તમારે મોલ અંશ અને મોલાલિટી એ બંને શોધવાની છે. જે આપણે ઓલરેડી લખાણ સંબંધિત જે 2.5નો દાખલો હતો ઇનટેક્સ ક્વેશ્ચન, સેમ એના જેવો દાખલો છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ગ્લુકોઝના જલીય દ્રાવણની તમને દળથી ટકાવારી આપી દીધી છે 10% વેઇટ બાય વેઇટ. ઓકે, તો હવે આ સાંદ્રતા પર આધારિત મોલાલિટી અને દરેક ઘટકના મોલ અંશની આપણે ગણતરી કરવાની છે. ધ્યાન રાખજો
દળથી ટકાવારી આપી હોય અને એમાં મોલાલિટીની સાથે મોલારિટી શોધવાની હોય તો દરેક વખતે આપણને જરૂર પડે છે ઘનતાની. હું ફરી રિપીટ કરું છું, દળથી ટકાવારી આપી હોય અને મોલાલિટી પરથી મોલારિટી શોધવાની હોય કે મોલારિટી પરથી મોલાલિટી શોધવાની હોય તો હંમેશા તમને ઘનતાની જરૂર પડશે. તો છેલ્લા સ્ટેજની અંદર આપણે દ્રાવણની શોધવાની છે મોલારિટી. તો તમને ખબર જ છે કે જે પહેલી સાંદ્રતા તમને આપવામાં આવી છે એનાથી આપણે પદને અલગ કરવું પડશે. તો 10% વેઇટ બાય વેઇટ ગ્લુકોઝનું જલીય દ્રાવણ એટલે 100 ગ્રામ દ્રાવણનો જથ્થો હોય તો એની અંદર 10 ગ્રામ ગ્લુકોઝ એ ઓગાળેલ હોય છે. તો દ્રાવ્યનું દળ 10 ગ્રામ, દ્રાવણનું દળ 100 ગ્રામ. હવે આપણને મોલાલિટી માટે દ્રાવકના દળની કિલોગ્રામ જથ્થાની જરૂર પડશે. તો દ્રાવકનું દળ શોધવા માટે દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ તમારે બાદ કરવું પડશે. તો 100 - 10 ગ્રામ એટલે 90 ગ્રામ આવશે. 90ને 1000 વડે ગુણી દો એટલે કિલોગ્રામમાં જથ્થો મળશે 0.09 કિલોગ્રામ. ઓકે, મોલ અંશ શોધવા માટે બંને ઘટકો દ્રાવ્ય અને દ્રાવક એમના આણ્વીય દળની જરૂર પડશે. તો ગ્લુકોઝનું આણ્વીય દળ આપણને ખબર જ છે, 11 સાયન્સમાં મેં કહ્યું જ હતું, 180 ગ્રામ પર મોલ. ઘણી વખત તમને ગ્લુકોઝનું ન ખબર હોય આણ્વીય દળ તો એનું આણ્વીય સૂત્ર તમારે એપ્લાય કરવાનું C6H12O6. એના ઉપરથી તમને એનું આણ્વીય દળ મળી જશે. પાણીનું આણ્વીય દળ તો આપણને ખબર જ છે, 18 ગ્રામ પર મોલ. તો પહેલી આપણે ગણતરી કરીએ કે ગ્લુકોઝના દ્રાવણની મોલાલિટી શોધવાની. તો મોલાલિટી એટલે ગ્લુકોઝનું દળ જે દ્રાવ્ય પદાર્થ છે છેદમાં ગ્લુકોઝનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું દળ કિલોગ્રામમાં. હવે દ્રાવક તરીકે આપણે અહીંયા લીધું છે પાણી, કારણ કે જલીય દ્રાવણ છે. મૂલ્ય મૂકી દઈએ તો 10 ગ્રામ ગ્લુકોઝનું દળ જે ઓલરેડી આગળ આવી ચૂક્યું હતું, ઓકે, છેદમાં 180 ગ્રામ પર મોલ એનું આણ્વીય દળ ઇન્ટુ 0.09 કિલોગ્રામ એ દ્રાવકનું દળ છે. તમે જુઓ છો અહીંયા પદમાં મેં 1000 ગુણક મૂક્યો નથી. એનો મતલબ કે આપણે દ્રાવકનું દળ એ કિલોગ્રામ એકમની અંદર જ નક્કી કરીશું. તો ગણતરી કરશો તો મોલાલિટી તમને મળશે 0.617. મોલ ઉપર જશે, મોલ ઇન્વર્સ ઉપર જાય તો મોલ, કિલોગ્રામ ઉપર જાય તો કિલોગ્રામ ઇન્વર્સ એટલે મોલ પર કેજી, અથવા આની જગ્યાએ તમે લખી શકો મોલલ. ચલો, ત્યારબાદ આપણે બીજી માહિતી શોધવાની છે અને બીજી માહિતી છે દરેક ઘટકના મોલ અંશની ગણતરી કરવાની. હવે દરેક ઘટક એટલે અહીંયા તમારે દ્રાવ્ય તરીકે ગ્લુકોઝ અને દ્રાવક તરીકે પાણી, આ બંનેના તમારે મોલ અંશ શોધવાના છે. તો તમને જરૂર પડશે બંનેના મોલની. તો મોલ્સ ઓફ ગ્લુકોઝ ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝનું દળ છેદમાં ગ્લુકોઝનું આણ્વીય દળ 10 ગ્રામ છેદમાં 180 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ કરો એટલે ગ્લુકોઝના મોલ મળશે 0.0555 મોલ. ઓકે, ત્યાર પછી પાણીના મોલ, બંનેની સંજ્ઞા જો તમે અલગ લઈ લો તો પણ ચાલશે, અલગ ન લો અને સ્મોલ n તરીકે H2O મૂકશો તો પણ ચાલશે. તો પાણીના મોલ ઇઝ ઇક્વલ ટુ પાણીનું દળ છેદમાં પાણીનું આણ્વીય દળ. તો પાણીનું દળ તમને અહીંયા શોધી લીધું છે 90 ગ્રામ. તો 90 ગ્રામ છેદમાં 18 ગ્રામ પર મોલ. ધ્યાન રાખજો અહીંયા 180 ન મૂકી દેતા, ન કરે ગ્લુકોઝના મોલ શોધાઈ જશે. ઓકે, થોડું ધ્યાન રાખવું. પાણીના મોલ આવશે તમને 5 મોલ. હવે મોલ અંશ શોધવા માટે તમારે કુલ મોલની જરૂર પડશે. તો કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝના મોલ ઇન્ટુ પાણીના મોલ. બંનેના મોલનો સરવાળો કરશો એટલે ટોટલ તમને કિંમત મળશે 5.0555 મોલ. હવે આગળ ગ્લુકોઝના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝના મોલ છેદમાં દ્રાવણમાં રહેલા ઘટકોના કુલ મોલ. આ બંનેનો ગુણોત્તર લઈ લેશો મૂલ્ય મૂકીને તો તમને ગ્લુકોઝના મોલ અંશ મળશે 0.01 મોલ. હવે આપણને ખબર છે કે દ્રાવણની અંદર જેટલા ઘટકો હોય એ દરેકના મોલ અંશનો સરવાળો 1 થાય. તો અહીંયા પાણીના જે મોલ અંશ છે, ઓકે, એ શોધવા માટે 1માંથી ગ્લુકોઝના મોલ અંશને આપણે બાદ કરીશું. તો 1 - 0.01 એટલે તમને પાણીના મોલ અંશ મળશે 0.99, બરાબર. અને મોલ અંશનો કોઈ એકમ હોતો નથી, એ તમને ખબર છે. ત્યારબાદ ત્રીજી ગણતરી કરીએ મોલારિટીની ગણતરી.
હવે તમને દળથી ટકાવારી આપી છે અને મોલારિટી શોધવી છે તો આપણે ઉપયોગ કરીશું દ્રાવણની ઘનતા. તો અહીં તમને દ્રાવણની ઘનતા આપી છે 1.2 ગ્રામ પર ml. ઓકે, તો આપણે ઘનતાનું સૂત્ર એપ્લાય કરી શકીએ. દ્રાવણની ઘનતા ઇઝ ઇક્વલ ટુ દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. મોલારિટી માટે દ્રાવણનું કદ શોધવાની જરૂર પડશે, તો આપણે એ પણ શોધી જ લીધું છે. તો દ્રાવણનું દળ ઇઝ ઇક્વલ ટુ દ્રાવણનું દળ છેદમાં દ્રાવણની ઘનતા, કારણ કે આપણે કરતા બનાવ્યો છે આગળ દ્રાવણના કદને આગળના સૂત્ર ઉપરથી. ઓકે, તો મૂલ્ય મૂકી દઈએ તો દ્રાવણનું દળ આપણે ટકાવારી સાંદ્રતા પરથી જ નક્કી કર્યું છે 100 ગ્રામ છેદમાં 1.2 ગ્રામ પર ml એની ઘનતા છે. ગ્રામ ગ્રામ કેન્સલ કરી દો એટલે મિલી ઇન્વર્સ ઉપર જશે એટલે ml થઈ જશે, એટલે મળશે 83.33 ml. એને લીટરમાં કન્વર્ટ કરો એટલે આ મૂલ્યને 1000 વડે ભાંગી નાખવાનું એટલે તમને લીટર મળશે 0.0833 લીટર. હવે સીધું તમે સૂત્ર મૂકી શકો છો. ઓકે, મોલારિટીનું તો ગ્લુકોઝનું દળ છેદમાં ગ્લુકોઝનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવણનું કદ. બધી કિંમતો તમે મૂકી દેશો જે આપણે શોધી જ લીધી છે, એટલે મોલારિટીની કિંમત મળશે 0.667 મોલ પર લીટર, એટલે 0.667 તમને મોલર એ તમને કિંમત મળી જશે. તો આ દાખલો એ એક્ઝામમાં પૂછાવાની ગણતરી પૂરેપૂરી છે, તો થોડું ધ્યાન રાખવું. ઓકે, હવે આગળ એના જેવો જ એક દાખલો સ્વાધ્યાય 2.8નો, જેમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણી મિશ્ર કરી બનાવવામાં આવેલું એક દ્રાવણ છે. આ દ્રાવણની તમારે શોધવાની છે મોલાલિટી. ઓકે, મોલાલિટી શોધાઈ ગયા બાદ તમારે શોધવાની છે એના જ દ્રાવણની મોલારિટી. તો મોલાલિટી પરથી મોલારિટી શોધવી હોય તો આપણને ઘનતાની જરૂર પડે, જે આની અગાઉના દાખલામાં પણ મેં તમને સમજાવ્યું. તો જે માહિતી પહેલાં આપી છે એને આપણે લખી દઈએ. તો ઇથિલિન ગ્લાયકોલનું દળ આપ્યું છે 222.6 ગ્રામ. હવે ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય સૂત્ર છે C2H6O2. એના ઉપરથી બરાબર તમને ઇથિલિન ગ્લાયકોલનું તમને દળ આપ્યું છે 222.6 અને એનું આણ્વીય દળ બનશે 62 ગ્રામ પર મોલ. આના અણુસૂત્ર ઉપરથી તમે એનું ટોટલ આણ્વીય દળ શોધી લેશો. અગાઉ પણ એક દાખલો આવી ગયો જેની અંદર આપણે ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ શોધવાનું કેવી રીતે એ મેં તમને બતાવ્યું હતું. પાણીનું દળ છે 200 ગ્રામ, જેને આપણે કન્વર્ટ કરવું પડશે મોલાલિટી શોધવા માટે કિલોગ્રામમાં, એટલે 200 ને 1000 વડે ભાગશો એટલે 0.2 કિલોગ્રામ તમને પાણીનું દળ મળશે. પાણીનું આણ્વીય દળ એ તમને ખબર જ છે 18 ગ્રામ પર મોલ. તો સૌથી પહેલાં આપણે ગણતરી કરીએ મોલાલિટી સ્મોલ m. તો સ્મોલ m એટલે ઇથિલિન ગ્લાયકોલનું દળ છેદમાં ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ ઇન્ટુ પાણીનું દળ, જે આપણે કિલોગ્રામ એકમમાં લઈશું. ધ્યાન રાખજો, આનું દળ ઓછું છે ને આનું દળ વધારે છે, એનો મતલબ કે આને દ્રાવક તરીકે ઉપયોગ ન કરી શકાય. દ્રાવક તરીકે હંમેશા જલીય દ્રાવણમાં પાણીનો જ ઉપયોગ કરવો પડશે. પણ હા, અહીંયા દળમાં વધઘટ છે કે દ્રાવ્યનું દળ વધારે છે અને દ્રાવકનું દળ ઓછું છે, પણ ઇથિલિન ગ્લાયકોલને દ્રાવક તરીકે વાપરી શકાય નહીં. ઓકે, થોડું આટલું ધ્યાન રાખવું. ઓકે, ઇથિલિન ગ્લાયકોલનું દળ 222.6 ગ્રામ છેદમાં તેનું આણ્વીય દળ 62 ગ્રામ પર મોલ અને પાણીનું દળ કિલોગ્રામમાં 0.2 કિલોગ્રામ. તો મોલાલિટી આ બધી જ કિંમતોનો તમે ગુણોત્તર કરશો એટલે મળશે 17.95. મોલ ઇન્વર્સ ઉપર જાય તો મોલ, કેજી ઉપર જાય તો કેજી ઇન્વર્સ, એટલે મોલ ઇન્ટુ કેજી ઇન્વર્સ. મોલ પર કેજી એટલે એને આપણે લખી શકીએ મોલલ. ચલો, ત્યારબાદ આપણે ઇથિલિન ગ્લાયકોલના દ્રાવણની મોલારિટી શોધવાની છે. તો મોલારિટી માટે દ્રાવણની ઘનતા ઇઝ ઇક્વલ ટુ દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. કરતા બનાવી દઈશું દ્રાવણના કદને. દ્રાવણના કદને જો તમે કરતા બનાવશો એટલે દ્રાવણનું દળ છેદમાં દ્રાવણની ઘનતા, બંને કિંમતોનો ગુણોત્તર તમે મૂકી દેશો. હવે ધ્યાન રાખજો, દ્રાવણનું દળ એટલે ઇથિલિન ગ્લાયકોલના દળ અને પાણીના દળનો તમારે સરવાળો કરશો એટલે મળશે 422.6 ગ્રામ છેદમાં 1.072 ગ્રામ પર ml, જે તમને રકમની અંદર એની ઘનતા આપવામાં આવી છે. ગ્રામ ગ્રામ કેન્સલ કરો,
ml ઇન્વર્સ ઉપર જશે એટલે ml થશે 394.22 ml. આને 1000 વડે ભાગશો એટલે 0.3942 લીટર મળશે. ચલો બધી કિંમત મળી ગયા બાદ તમારે મોલારિટીનું સૂત્ર મૂકવાનું છે. તો મોલારિટી એટલે ઇથિલિન ગ્લાયકોલનું દળ છેદમાં ઇથિલિન ગ્લાયકોલનું આણવીય દળ ઇન્ટુ દ્રાવણનું કદ 222.6 ગ્રામ છેદમાં 62 ગ્રામ પર મોલ ઇન્ટુ 0.3942 લીટર તમને દ્રાવણનું કદ મળશે. એટલે મોલારિટી તમને મળશે 9.1078 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. એની જગ્યાએ તમે મોલર એકમ પણ લખી શકો છો.